એવી અમારી ભારત વંદના ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। સૌને જય શ્રી કૃષ્ણ। ઓડ ગામના વતની કિરણભાઈ કનુભાઈ પટેલના પુત્ર દિવ્યા કુમારનું કેનેડામાં અવસાન થયું। તેમની અંતિમ વિધિ કેનેડામાં કરવામાં આવી। આજે તારીખ 18 જૂન 26ના દિવસે દિવ્યા કુમારની પ્રાર્થના સભા બેસનું આણંદ ખાતે સરદાર પટેલ બેન્ક્વેટ હોલ, ડીજે પટેલ સ્કૂલ સામે રાખેલ આ શોક સભામાં સગા સંબંધીઓ, મિત્રો, વડીલો, આસપાસના રહેવાસીઓએ હાજર રહી દિવ્યા કુમારને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આપણા નજીકના વ્યક્તિનું મૃત્યુ આપણા જીવનમાં એવો ખાલીપો છોડી જાય છે જેને કોઈ પણ શબ્દોથી ભરાઈ શકતું નથી। એ ખાલીપો માત્ર તેમની ગેરહાજરીનો નથી, પરંતુ લાગણીઓનો છે। તેઓ નથી છતાં તેમની યાદો આપણા હૃદયમાં જીવંત રહે છે। નાની નાની વાતોમાં પણ તેમની યાદ જીવંત થઈ જાય છે। કોઈ ખાસ વાક્ય, કોઈ હાસ્ય, કોઈ સ્વભાવ કે કોઈ આદત, બધું જ તેમને યાદ અપાવે છે। ક્યારેક એવું લાગે છે કે તેઓ હજુ પણ આપણા આસપાસ જ છે, બસ નજરે નથી પડતા। નજીકના વ્યક્તિનું અવસાન આપણને તોડે છે, પણ સાથે સાથે આપણને વધુ મજબૂત પણ બનાવે છે। એ ખાલીપો આપણને યાદ અપાવે છે કે જીવન ક્ષણિક છે, પરંતુ પ્રેમ શાશ્વત છે। તેઓ ભલે શારીરિક રીતે દૂર ગયા હોય, પરંતુ હંમેશા તેઓ યાદ રહે છે। પરમાત્મા તેમના આત્માને શાંતિ અને મોક્ષ આપે। તેમનો પ્રેમ હવે સ્મૃતિ બની આપણને સંભાળે છે। ભગવાન તેમને પોતાના ચરણોમાં સ્થાન આપે। જય સ્વામિનારાયણ। यमुनाजी महाप्रभुजी, मारा घट में विराजता श्रीनाथजी।